ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 3.18. કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10 j કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે અને xy સમતલમાં તેનો અચળ પ્રવેગ 8i કેરેટ વત્તા 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો a કયા સમયે તેનો x યામ 16 મીટર થશે? આ સમયે તેનો y યામ કેટલો હશે? b આ સમયે તેની ઝડપ કેટલી હશે? હવે આપણે x અને y યામ શોધવાના છે. પહેલા એનો મતલબ કે આપણે પહેલા આપેલી માહિતીનો ઉપયોગ કરીને કોઈ પણ t સમયે કણનો સ્થાન સદિશ શું છે એનું સમીકરણ તૈયાર કરવું પડશે. હવે જુઓ, t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10 j કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. મતલબ કે આપણને પ્રારંભિક વેગ આપ્યો છે અને પ્રારંભિક સ્થાન 0 0 આપેલું છે. હવે જુઓ, એ તો પ્રારંભિક વેગ 10 j કેરેટ મીટર પર સેકન્ડ, r0 એ 0 આપેલો છે આપણને, અને પ્રવેગ 8i કેરેટ વત્તા 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલું છે આપણને, બરોબર? હવે t સમયે કણનો સ્થાન સદિશ, તેનું સૂત્ર છે આપણી પાસે r બરાબર r0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર. આપણા માટે r0 0 છે, v0 નું મૂલ્ય 10 j કેરેટ ઇન્ટુ t, હાફ પ્રવેગનું મૂલ્ય 8i કેરેટ પ્લસ 2j કેરેટ t સ્ક્વેર. હવે આપણે આને ફરીથી લખીએ તો r બરાબર 10 j કેરેટ t પ્લસ આ હાફ ને અંદર લઈ લઈએ તો 4i કેરેટ પ્લસ 2 કેન્સલ j કેરેટ t સ્ક્વેર. હવે જુઓ, આપણે અહીંયા 10 j કેરેટ t પ્લસ 4t સ્ક્વેર i કેરેટ પ્લસ t સ્ક્વેર j કેરેટ આ રીતે આને છૂટું પાડ્યું, અને હવે આપણે j કેરેટ વાળા પદ અને i કેરેટ વાળા પદ અલગ અલગ લઈ લઈએ. તો હવે આપણા માટે સ્થાન સદિશ થશે r બરાબર 4t સ્ક્વેર i કેરેટ. પહેલા આપણે i કેરેટ વાળું પદ લીધું અને બીજા બે પદમાંથી j કેરેટ કોમન લીધો તો થશે 10t વત્તા t સ્ક્વેર j કેરેટ. હવે આપણે આને r બરાબર xi કેરેટ વત્તા yj કેરેટ સાથે જો સરખાવી દઈએ તો i કેરેટ નો મલ્ટીપલ જે છે અહીંયા એનો જે સહગુણક છે એ આપણા માટે x યામ થશે અને j કેરેટ નો સહગુણક જે છે એ y યામ થશે. તો x બરાબર 4t સ્ક્વેર અને y બરાબર 10t વત્તા t સ્ક્વેર આપણને મળ્યું, બરોબર છે? હવે આપણને શું કહ્યું છે કે કયા સમયે x યામ 16 મીટર થશે? તો હવે અહીંયા x નું મૂલ્ય આપણે 16 મીટર લઈ લઈએ અને તેના માટેનો સમય શોધીએ. તો x બરાબર 16 બરાબર 4t સ્ક્વેર, તો t સ્ક્વેર બરાબર 4 અને t બરાબર 2 સેકન્ડ થશે. એટલે કે 2 સેકન્ડે x યામ 16 મીટર થશે. હવે આપણને પૂછ્યું છે કે આ સમયે y યામ કેટલો હશે? તો y યામ માટેનું સમીકરણ છે આપણી પાસે, y બરાબર 10t પ્લસ t સ્ક્વેર. t બરાબર 2 સેકન્ડે y યામ કેટલો? તો અહીંયા t બરાબર 2 મૂકી દો તો y બરાબર 10t પ્લસ t સ્ક્વેર માં t બરાબર 2 સેકન્ડ મૂકતા તો y 10 into 2 પ્લસ 2 સ્ક્વેર તો 20 વત્તા 4 એટલે કે y યામ આપણો થઈ ગયો 24 મીટર. હવે આગળ વધીએ. b આ સમયે તેની ઝડપ કેટલી હશે? તો ઝડપ શોધવા માટે આપણે પહેલા વેગનું સમીકરણ તૈયાર કરવું પડશે અને આપણે જોઈ ગયા કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષનું વિકલન એ આપણને વેગ આપે છે. તો અહીંયા આગળ આપણી પાસે સ્થાનાંતરનું આ જે સમીકરણ મળ્યું છે એનું આપણે સમયની સાપેક્ષે હવે વિકલન લઈશું, બરોબર? તો આ જે સમીકરણ છે r બરાબર 4t સ્ક્વેર i કેરેટ
પ્લસ 10t પ્લસ ટી સ્ક્વેર જે કેરેટ તેનું સમયની સાપેક્ષનું હવે વિકલન કરીએ આપણે. તો v બરાબર ટી સ્ક્વેર નું વિકલન 2t ને સીધું લખ્યું છે તો 2t into 4 એટલે 8ti કેરેટ, 10t t નું વિકલન 1 એટલે અહીંયા 10 થઈ જશે પ્લસ ટી સ્ક્વેર નું વિકલન 2t જે કેરેટ. બરોબર. હવે આપણને કહ્યું છે આ સમયે તેની ઝડપ કેટલી હશે. આ સમયે એટલે કે t બરાબર 2 સેકન્ડે. તો પહેલા t બરાબર 2 સેકન્ડે આપણે વેગ લઈ લઈએ એટલે કે આ સમીકરણમાં t નું મૂલ્ય આપણે 2 સેકન્ડ મૂકી દઈએ. તો v બરાબર 8 into 2 into i કેરેટ પ્લસ 10 પ્લસ 2 into 2 જે કેરેટ. તો હવે આને આપણે લખી શકીએ કે વેગ v બરાબર 16i કેરેટ પ્લસ 14 જે કેરેટ. તો આ થયો t બરાબર 2 સેકન્ડે વેગ. આપણને ઝડપ પૂછી છે તો ઝડપ એટલે વેગનું માન અથવા તો મૂલ્ય. તો વેગનું મૂલ્ય એટલે અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. તો 16 થયો આપણો vx, 14 થયો vy. તો વેગનું મૂલ્ય એટલે કે ઝડપ બરાબર અંડર રૂટ 16 નો વર્ગ વત્તા 14 નો વર્ગ. તો હવે આના બરાબર અંડર રૂટ 256 વત્તા 196 બરાબર અંડર રૂટ 452 એટલે કે વેગનું મૂલ્ય એટલે કે આ સમયે ઝડપ આપણને મળી 21.26 મીટર પર સેકન્ડ. ક્લિયર મિત્રો?